તો સાર્વત્રિક વરસાદના પગલે સુરેન્દ્રનગરમાં પણ મેઘમહેર થઈ છે, ત્યારે ભોગાવો નદીમાં પાણીની આવક થઈ હતી. પાણીની સપાટીમાં પણ વધારો થયો હતો. ભોગાવો નદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે પુલથી થોડાક જ અંતર પર ભોગાવો નદી વહી રહી છે. ધસમસતા પ્રવાહને જોવા માટે લોકો પણ ત્યાં ઉમટ્યા છે. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો. ભોગાવો નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પાણીની સપાટીમાં વધારો થતાની સાથે જ લોકોમાં તેને જોવાની ઉત્સુકતા પણ વધી છે, ત્યારે સવારથી જ લોકો અહીં આ દ્રશ્ય જોવા ઉમટ્યા હતા. તો વધુ અપડેટ્સ આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ. ભાવેશ, ભોગાવો નદીની સપાટીમાં વધારો થયો છે, લોકો પણ આ નયનરમ્ય દ્રશ્ય જોવા માટે ઉમટ્યા છે. શું વધારેની માહિતી છે? હેલો જી ભાવેશ. જી, આપણે જણાવી દઉં કે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લા પર મેઘો મહેરબાન થયો છે. ગઈકાલે સાંજથી જ મોડી રાત સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા, ચોટીલા તાલુકા, થાનગઢ, પાટડી, લખતર, લીંબડી સહિતના અનેક ગામોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. વરસાદની સાથે સાથે સાયલા તાલુકામાં તે સૌથી પહેલા 1 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા ત્યાં 3 લોકો ફસાયા હતા. તેને એનડીઆરએફની ટીમે તાત્કાલિક અસરથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મોડી રાત સુધીમાં જે વરસાદ આવ્યો હતો એને લઈને નાયકા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે દરવાજાને ખોલવામાં આવતા જ એનું પાણી બધું જ ધોળીધજા ડેમ થઈ ભોગાવામાં વરસ્યું હતું. ખાસ કરીને ભોગાવાના આજુબાજુના જે વિસ્તારો છે, આજુબાજુના જે ગામો છે, ગામોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા મોડી રાતથી અત્યાર સુધીમાં 1600 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉટડી ગામે હાલમાં 8 લોકો ફસાયા છે. જે ભોગાવાની વિસ્તારની બાજુમાં ખેતરમાં કામ કરતા 8 લોકો હાલ ફસાયા છે. એમને માટે થઈને જિલ્લા કલેક્ટરે સરકાર પાસે હેલિકોપ્ટરની મદદ માંગી હતી. ત્યાંથી હેલિકોપ્ટર પણ રવાના થઈ ગયું છે. ટૂંક સમયમાં ત્યાંથી આવી અને આ લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે. સાથે સાથે આપણે એ પણ જણાવી દઉં કે 8 લોકો સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગળીમાં પણ 15 લોકો ફસાયા છે. એના માટે પણ તંત્રએ એનડીઆરએફની ટીમ તો તૈનાત રાખી છે, પણ એ લોકોથી આ લોકોને બચાવવા, રેસ્ક્યુ કરવા એ શક્ય ન થતા ત્યાં પણ હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ જિલ્લા કલેક્ટરે પોતાની ટીમો બનાવી અને તૈનાત કરવામાં આવી છે. અને જ્યાં જ્યાં હેલિકોપ્ટરની મદદની જરૂર પડે ત્યાં હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે. જી ભાવેશ, સમગ્ર અપડેટ્સ બદલ આભાર. તો જોઈ શકાય છે સુરેન્દ્રનગરની ભોગાવો નદીના દ્રશ્યો. પાણીની સપાટીમાં વધારો થયો હતો. 8 લોકો ફસાયા હતા, જેને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરાઈ.